હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આપણી ચેનલ ઉપર આપણે ધોરણ 8નું એસાઇનમેન્ટનું સોલ્યુશન કરી રહ્યા છીએ, જેની અંદર આપણે પ્રશ્ન નંબર 3 આવ્યા છે. બરાબર, એમાં આજે આપણો જે એનો વિભાગ અ છે અને એમાં જે ચેપ્ટર નંબર 2 છે એનું સોલ્યુશન જોવાના છે. બરાબર, એની અંદર ટોટલ 16 દાખલા છે. બધા દાખલા આપણે રીતની સાથે જોવાના છીએ. ઓકે, સ્ટેપ બાય સ્ટેપ ધ્યાન આપો. સૌથી પહેલા દાખલામાં જોઈએ કે શું કીધું છે આપણને, તો કે 3x વત્તા 5 ભાગ્યા 2 બરાબર 3x ભાગ્યા 2 માઇનસ 3. જુઓ, હવે આ દાખલા ઘણા બધા વિદ્યાર્થીઓને અઘરા લાગતા હોય છે. તો આ બધા દાખલામાં શું કરવાનું, આપણે ઉકેલ શોધો, એનો મતલબ કે એક્સની કિંમત શોધવાની છે. તો આપણે તમને શીખવાડી કે સૌથી પહેલાં શું કરો, તો કે સૌથી પહેલાં એક્સ વાળા પદો એક બાજુ કરી દો અને એક્સ વગરના પદો બીજી બાજુ કરી દો. તો ચલો ધ્યાન આપો કે માટે આ બાજુ 3x, ડાબી બાજુ 3x છે. જમણી બાજુ કેટલા આ બરાબર છે, આ બરાબરની ડાબી બાજુ કહેવાય અને આ બરાબરની જમણી બાજુ. બરાબર, આપણો ડાબો હાથ જે બાજુ છે ડાબી બાજુ અને જમણો હાથ જે બાજુ છે જમણી બાજુ. તો આ જમણી બાજુ થઈ. હવે 3x ભાગ્યા 2 છે એ કેવા છે, ધન છે. કોઈ નિશાની ન એટલે શું કહેવાય, ધન. ઘણા લોકો પાછળની નિશાની જોવે, પાછળની ના જોવાય, તો એ પ્લસ છે. તો જો ડાબી બાજુ હોય તો કેવા થઈ જશે, માઇનસ. તો કેટલા થઈ જશે, -3x/2 ઇઝ ઇક્વલ ટુ આ કેટલા છે, -3. આ કેટલા છે, +5/2. તો આ બાજુ હશે તો કેટલા થઈ જશે, -5/2. હવે જુઓ, આ પૂર્ણાંક સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યા, તો બંને હવે પૂર્ણાંક અને અપૂર્ણાંકનો સરવાળો બાદબાકી કરવો હોય તો એના છેદ સરખા જોઈએ. તો અહીંયા છેદ સરખા નથી, તો ભાઈ મારે શું કરવું પડે, આના છેદમાં પણ 2 લાવવા પડે. તો એના માટે ઉપર નીચે 2 વડે ગુણવા પડે. તો 3 દુ 6x ભાગ્યા 2 ઓછા 3x ભાગ્યા 2. એવી જ રીતે આ બાજુ પણ ઉપર નીચે 2 વડે ગુણવા પડે. તો 3 દુ કેટલા થશે, -6/2 અને -5/2. જે વિદ્યાર્થીઓને અપૂર્ણાંક સંખ્યાઓના સરવાળા બાદબાકી ના આવડતા હોય એમના માટે ઓલરેડી આપણી ચેનલ ઉપર વિડીયો છે, જૂના વિડીયો પણ છે બેઝિક મેથ્સના, અને નવા વિડીયોની અંદર આપણું જે વેકેશનનું ગણિત નામની સિરીઝ હતી એની અંદર પણ આ અપૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદબાકી શીખવાડેલા છે. બરાબર, હવે જુઓ, છેદ સરખા થઈ ગયા તો છેદ કેટલો આવશે, એમનો એમ 2 આવશે અને અંશની બાદબાકી થશે તો 6x ઓછા 3x. આ બાજુ શું થશે, છેદ એમનો એમ આવી જશે, લસા બંનેનો સરખો મળ્યો 2 2. તો હવે અહીંયા -6 ઓછા -5. હવે શું કરીશું, 6 માંથી 3 જશે તો કેટલા આવશે, તો કે સર 3x ભાગ્યા 2 બરાબર આ બાજુ કેટલા થશે, 6 ને 5 11 એટલે -11/2. બરાબર, બંને ઋણ સંખ્યા તો જવાબ ઋણ આવશે. આ ભાગાકારમાંથી 2 ને ક્યાં સામે લઈ જવું તો ક્યાં જશે, અંશમાં. તો 3x બરાબર -11 ગુણ્યા 2/2. 2 કેન્સલ થઈ જશે. તો હવે શું વધ્યા, x બરાબર -11/3. 3 જે ગુણાકારમાં તેને ક્યાં લઈ લીધા, છેદમાં. તો x બરાબર શું મળ્યું આપણને, -11/3. તો આ રીતે જુઓ આપણે એક્સને કરતા બનાવી શકીએ. બરાબર, બીજા નંબરમાં જોઈએ શું કીધું છે. નંબર 2માં આપણને કીધું છે કે x ભાગ્યા 3 ઓછા 5 બરાબર x ભાગ્યા 2 ઓછા 1. ધ્યાન આપો. તો આની અંદર શું કરવાનું, તો ફરીથી એની વસ્તુ કે x વાળા પદો એક બાજુ કરો. તો ચલો, x ભાગ્યા 3 ઓછા x ભાગ્યા 2 બરાબર આ બાજુ -1 તો હતા જ, તો સામેથી -5 આ બાજુ હોય તો +5 થઈ જાય. હવે શું કરો, છેદ સરખા કરવા પડે તો લસા બી લઈ શકાય, પણ આમાં શું કરશું આપણે, 2 ને અહીંયા ગુણી દો. જો 2 સંખ્યાનો સરવાળો બાદબાકી કરવો હોય તો 2 ને અહીં ગુણો, 3 ને આ બાજુ ગુણો અને નીચે બંનેનો ગુણાકાર કરો. તો જો આ 2 ને હું x જોડે ગુણું તો કેટલા થઈ જશે, 2x. 3 ને આ બાજુ x જોડે ગુણીશું તો કેટલા થઈ જશે, -3x. વચ્ચે માઇનસની નિશાની છે તો એમની એમ જ રહેશે. નીચે બંનેનો ગુણાકાર 3 દુ 6 તો કેટલા આવ્યા, 6. આ બાજુ -1 વત્તા 5 એટલે 5 માંથી 1 જશે તો કેટલા આવશે, +4 આવશે. આ ભાગાકારમાંથી 6 ક્યાં જશે, ગુણાકારમાં. 2 માંથી 3 જાય તો કેટલા આવે, -x. 2x માંથી 3x જતા રહે તો કેટલા વધે, -x. અને આ બાજુ 6 ચોક કેટલા થઈ જશે, 24. હવે -x ને નથી જોઈતું એ સામે આપી દેશે તો x બરાબર કેટલા આવશે, -24. x બરાબર કેટલા મળ્યા, -24. ક્લિયર છે કે નહીં. તો આ રીતે દાખલા નંબર 3 જોઈએ. શું કીધું છે આપણને, 3x ભાગ્યા 2 વત્તા 1 બરાબર 5x ભાગ્યા 2 વત્તા 2. ઓકે, હવે શું કરીશું, x વાળા પદો એક બાજુ રાખીશું. તો 3x ભાગ્યા 2 ઓછા 5x ભાગ્યા 2 બરાબર આ બાજુ કેટલા છે, 2 +1 આ બાજુ આવે તો કેટલા થઈ જશે, -1 અને આ સામે જાય તો -5x ભાગ્યા 2. આમાં જો આમાં બંનેનો છેદ સરખો છે તો છેદ એમનો એમ જ રાખવાનો, લસામાં છેદ બંને 2 એમના એમ જ આવશે. અંશની ખાલી બાદબાકી થશે, 3x ઓછા 5x. પદ આગળ પાછળ નહીં કરવાના, નહીંતર જવાબ ખોટો પડે. 2 માંથી 2 જશે તો કેટલા આવશે, +1 ને સામે લાવે તો કેટલા આવતા હતા, -1.
બેમાંથી 1 જશે તો કેટલા આવશે 1. હવે ભાગાકારમાંથી ગુણાકારમાં 2 આવે તો કેટલા થઈ જશે 2 એકા 2. 3માંથી 5 જશે તો કેટલા આવશે -2x ભાગ્યા 2. 2 ને તો સામે લઈ લઈએ આપણે તો કેટલા આવશે ભાગાકારમાં જે 2 છે એને હું સામે લઈ લઉં તો કેટલા આવશે ગુણાકારમાં જતા રહેશે તો આપણને મળશે 2 એકા 2. હવે કેટલા વધ્યા માઇનસ જો x ને કરતા બનાવી તો -2 ગુણાકારમાંથી ક્યાં આવશે ભાગાકારમાં તો 2 ભાગ્યા -2. ઓકે -2 અરે 2 કેન્સલ થઈ ગયા તો કેટલા વધ્યા 1 વધ્યા પણ કેવા 1 આવશે -1 કારણ કે માઇનસની નિશાની છે તો માટે આપણો જવાબ કેટલો આવશે x બરાબર -1. ક્લિયર. તો આ રીતે સિમ્પલ છે. x વાળા પદો એક બાજુ કરો પછી જો લસા લેવાનો થતો હોય તો સાદું રૂપ આપો અને x ને કરતા બનાવો. ઓકે નેક્સ્ટ જોઈએ આપણે ચોથા નંબરમાં. ચોથા નંબરમાં આપણને શું કીધું છે 2x પ્લસ 8/3 ઇઝ ઇક્વલ ટુ 26/3 ઓછા x. x વાળા પદો એક બાજુ કરીએ તો જુઓ આ બાજુ 2x તો છે જ -x આ બાજુ આવે તો +x થઈ જશે તો +x બરાબર. હવે જુઓ જમણી બાજુ 26/3 તો છે જ જમણી બાજુ 26/3 તો છે જ +8/3 આ બાજુ હોય તો -8/3. હવે જુઓ અહીંયા તો 2x વત્તા 1x એટલે કેટલા થઈ જશે તો કે સર 3x બરાબર. તો 3x બરાબર હવે આ બંનેના છેદ સરખા આના છેદમાં પણ 3 ને આના છેદમાં તો 3 એમના એમ આવશે ખાલી અંશની બાદબાકી થશે તો 26 ઓછા 8 બરાબર. હવે આ 3 ભાગાકારમાંથી ક્યાં આવશે તો કે સર ગુણાકારમાં તો શું થઈ જશે 3 તરી 9x બરાબર 26માંથી 8 જશે તો કેટલા આવશે 6 અને 2 જશે તો કેટલા આવશે 18 એટલે અહીંયા આવશે 18. તો x બરાબર 18/9 તો 9 દુ 18 તો કેટલા મળ્યા x બરાબર કેટલા મળ્યા 2 તો આપણને મળશે x બરાબર 2. ઓકે તો આ રીતે. હવે જોઈએ દાખલા નંબર 5. 4x/5 વત્તા x વત્તા 2 બરાબર x/2 વત્તા x વત્તા 5. ફરી એની વસ્તુ x વાળા પદો એક બાજુ કરો. ડાબી બાજુ જુઓ 4x/5 વત્તા x તો છે જ આ બાજુથી x વાળું પદ કયું હશે -x/2 પ્લસ x આ બાજુ હશે તો -x બરાબર આ બાજુ 5 તો હતા જુઓ તો 2 સામે જશે તો કેવા થઈ જશે -2 તો x વાળા પદો એક બાજુ અને એક બાજુ. હવે જો આ +x છે અને આ -x છે તો +x -x શું થઈ જાય એક +x અને એક -x તો શું થઈ જશે +- એટલે બાદ બાકી થાય તો જવાબ 0 થઈ જાય. ઓકે એટલે તો નીકળી ગયા. તો હવે શું વધ્યું 4x/5 ઓછા x/2 બરાબર 5માંથી 2 જશે તો કેટલા આવશે 3. હવે ફરીથી આનો ચોકડી ગુણાકાર 2 4 દુ 8 થઈ જશે અને 5 ગુણ્યા x એટલે 5x થઈ જશે પણ વચ્ચે માઇનસની નિશાની એટલે બાદ બાકી થશે અને નીચે 5 દુ 10 બંનેનો ગુણાકાર અને આ બાજુ 3. હવે 3 ભાગાકારમાંથી ક્યાં જશે ગુણાકારમાં 8માંથી 5 જશે તો કેટલા આવશે તો કે સર 8માંથી 5 જશે તો આવશે 3x અને 10 સામે આવતા રહે તો 10 તરી 30 થઈ જશે. તો હવે x ની કિંમત જોઈએ તો x બરાબર કેટલા તો કે 30 અને આ 3 ભાગાકારમાં આવે તો કેટલા થઈ જશે ગુણાકારમાંથી ભાગાકારમાં તો 3 તો 3 એ દાન 30 તો x બરાબર કેટલા આવશે તો કે x બરાબર આવશે 10. ક્લિયર. આ પાંચમો દાખલો. જો હવે આપણે દાખલા નંબર 6 જોઈએ જેની અંદર શું કીધું છે 2x/3 ઓછા 5 બરાબર x ઓછા 3x/2 વત્તા 2. હવે ફરીથી એની વસ્તુ કે x વાળા પદો એક બાજુ કરો ચલો તો 2x/3 સામેથી +x આ બાજુ આવશે તો -x અને -3x/2 આવશે તો શું થઈ જશે +3x/2 બરાબર આ બાજુ 2 તો હતા જ -5 સામે જાય તો શું થઈ જશે +5. ઓકે હવે આ બધાનો છેદ સરખો કરવો પડે તો શું કરવો પડે આના છેદમાં કોઈ નથી તો કેટલા આવશે 1 તો 3 1 અને 2 નો શું લેવાનો લસા તો 3 એકા 3 1 એમના એમ 2 એમના એમ 2 એકા 2 તો 1 1 આવી ગયા તો લસા કેટલો આવ્યો 3 દુ 6 તો 3 નો છેદ કેટલો આવી જશે લસા લીધો એટલે 6 બની જશે. તો 3માંથી કેટલા બનાવ્યા તો કે સર 6 તો એને કેટલા વડે ગુણવા પડે 2 વડે તો ઉપરે 2 વડે ગુણવા પડે 3 દુ 6. આને કેટલા વડે ગુણવા પડે તો કે સર આને ઉપર નીચે 6 વડે કારણ કે 1 ને 6 વડે ગુણીએ તો 6 આવે 2 ને કેટલા વડે ગુણીએ તો 6 થાય તો કે 3 વડે તો નીચે 3 વડે ગુણ્યા તો ઉપર કેટલા વડે ગુણવા પડે 3 વડે. ઓકે તો ઉપર કેટલા આવશે 2 દુ 4x અહીંયા વચ્ચે માઇનસની નિશાની એટલે -6x અને અહીંયા પ્લસ છે તો 3 તરી 9x બરાબર અહીંયા કેટલા છે 5 ને 2 7 છે. ઓકે હવે ધ્યાન આપો કે ભાઈ અહીંયા શું છે તો કે ભાઈ આ +9 અને +4 તો 9 ને 4 કેટલા થશે તો કે 9 ને 4 થશે 13x અને 13માંથી આપણે કેટલા બાદ કરવાનો તો કે 13માંથી જશે 6 તો 13માંથી 3 જશે તો 10 અને 10માંથી 3 જશે તો 7 એટલે કેટલા આવશે આપણા જોડે 7x આવશે. કેટલા આવશે 7x અને ભાગ્યા 6 બરાબર 7.
6 ક્યાં જતા રહેશે તો કે ગુણાકારમાં, તો પછી એક્સને કરતા બનાવવા હોય તો 7x બરાબર 6 સીતા 42. હવે ફરીથી આપણે શું કરીશું, એક્સને કરતા બની તો 7 ગુણાકારમાંથી ભાગાકારમાં જશે, તો x બરાબર 42 ભાગ્યા કેટલા આવશે 7, તો 7 છંગ 42, તો x બરાબર આવશે 6. ક્લિયર? તો આ રીતે આપણને એક્સની વેલ્યુ મળે, તો એક્સ બરાબર કેટલા મળ્યા 6. એના પછી જોઈએ 7મા નંબરમાં આપણને શું કીધું છે, ધ્યાન આપો. 7મા નંબરમાં કીધું છે 5x વત્તા 7 દૂત્યાંશ બરાબર 3x ભાગ્યા 2 ઓછા 14. x વાળા પદો એક બાજુ લઈ લો તો 5x પ્લસ 3x આ બાજુ આવે તો કેવા થઈ જશે, પ્લસ 3x ભાગ્યા 2 આ બાજુ આવે તો માઇનસ થઈ જશે. આ બાજુ માઇનસ 14 છે, પ્લસ આ બાજુ આવશે તો પ્લસ 7 દૂત્યાંશ, આ બાજુ હશે તો માઇનસ 7 દૂત્યાંશ. ઓકે, હવે આના છેદમાં 2 છે તો આના છેદમાં 2 લાવવા માટે શું કરવાનું, તો કે ભાઈ ઉપર નીચે 2 2 વડે ગુણી દો. ઓકે, તો એવી રીતે આના છેદમાં 2 છે તો આના છેદમાં 2 લાવવા માટે ઉપર નીચે 2 2 વડે ગુણી દો. તો આ કેટલા થઈ ગયા, 5 દુ 10x ભાગ્યા 2 ઓછા 3x ભાગ્યા 2. હજુ કહું છું કે જે લોકોને અપૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદબાકી ના આવડતા એમને અત્યારે હવે આપણે ડિટેલમાં નહીં શીખવાડીએ, કારણ કે આપણી ચેનલ પર ઓલરેડી વિડીયો બનાવેલા છે, બરાબર. તો કે ભાઈ વેકેશનનું ગણિત નામની જે સિરીઝ છે એમાં અપૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદબાકી નામના વિડીયો આપણે બનાવેલા છે, એ તમે જોઈ શકો છો, બરાબર. એની પહેલાં બેઝિક મેથ્સના વિડીયો હતા, એમાં પણ એ આપણે શીખવાડેલું છે. હવે જુઓ તો બંને, હવે અહીંયા શું થશે તો કે 14 દુ 28, તો 14 દુ 28 પણ કેવા માઇનસ 28 ભાગ્યા 2 અને આ બાજુ 7 ભાગ્યા 2. આ બંનેનો છેદ સરખો થઈ ગયો તો છેદમાં કેટલા આવશે 2 ના 2, તો 10માં, અને ઉપર શું થશે 10x ઓછા 3x. આ બાજુ શું થશે, છેદ બંનેનો સરખો થઈ ગયો એટલે 2 એમના, તો માઇનસ 14 દુ 28 એટલે માઇનસ 28 ઓછા 7. છેદ 2 એમનો એમ રાખો, હાલ 10માંથી 3 જશે તો 7x, અને આ બાજુ 28 અને એમાં કેટલા ઉમેરવાના 7, તો 28 ને 2 30 ને 5 35 એટલે માઇનસ 35 ભાગ્યા 2. ચલો હવે શું કરીશું, 7x ને કરતાં બનાવું તો આ 2 ભાગાકારમાંથી ક્યાં આવતા રહેશે સામે, તો માઇનસ 35 ગુણ્યા 2 ભાગ્યા 2, 2 2 કેન્સલ થઈ ગયા. હવે એક્સને કરતાં બનાવું તો માઇનસ 35 ભાગ્યા 7 ભાગાકારમાં આવે તો 7 7 પંચા 35, તો એક્સ બરાબર કેટલા મળ્યા માઇનસ 35. એક્સ બરાબર કેટલા મળે છે માઇનસ 35. તો સોરી, એક્સ બરાબર કેટલા આવશે માઇનસ 35 ને એક્સ બરાબર 7 પંચા 35 એટલે એક્સ બરાબર આવશે માઇનસ 5, બરાબર. તો એક્સ બરાબર આપણો જવાબ મળશે 5, કારણ કે આપણે 7 પંચા 35 કર્યા, 7 પંચા 35 અને માઇનસ વધ્યા હતા, તો એક્સ બરાબર કેટલા આવશે માઇનસ 5. ઓકે, ક્લિયર છે કે નહીં? આના પર હવે જુઓ દાખલા નંબર 8, એમાં શું કીધું છે 2x વત્તા 5 તૃતીયાંશ બરાબર 26 ભાગ્યા 3 ઓછા x. ફરીથી એની વસ્તુ કે x વાળા પદો એક બાજુ લાવો, તો 2x માઇનસ x આ બાજુ હશે તો પ્લસ x બરાબર 26 ભાગ્યા 3 પ્લસ 5 તૃતીયાંશ આ બાજુ હશે તો શું થઈ જશે માઇનસ 5 તૃતીયાંશ. હવે જુઓ અહીંયા તો 2x વત્તા 1x કેટલા થઈ જશે, તો કે સર 3x, તો અહીંયા આવશે 3x બરાબર. અહીંયા જુઓ અપૂર્ણાંક સંખ્યાનો સરવાળો બાદબાકી કરવા માટે છેદ સરખા જોઈએ, તો છેદ તો સરખા જ છે, તો નીચે આવશે 3 એમના એમ, તો ખાલી અંશની બાદબાકી કરવાની, તો 26 ઓછા 5. અહીંયા શું આવશે તો કે 3x બરાબર 26માંથી 5 હશે તો કેટલા આવશે, તો કે સર 21 ભાગ્યા 3, તો 3 સીતા કેટલા આવશે 21, તો શું વધ્યું 3x બરાબર 7. મારે તો xની કિંમત જોઈએ, તો શું લખીશ x બરાબર 7 ભાગ્યા 3, કારણ કે આ જે 3 ગુણાકારમાંથી આવશે ભાગાકારમાં. હવે 3ને તો 7ને તો 3 વડે ભગાય નહીં, તો અંશ મોટો છે તો મારે શું કરવું પડશે, એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવું પડશે. તો 7ને 3 વડે ભાગો, 3 દુ 6, એક શેષ વધશે, તો એને કઈ રીતે લખાય ધ્યાન આપો. x બરાબર સૌથી ઉપર છે એ ક્યાં આવશે આગળ, એના પછી કોની વારી આવશે 1ની, તો 1 આવશે ઉપર, અને પછી કોની વારી આવશે 3ની, તો 2 પૂર્ણાંક 1 તૃતીયાંશ. જેમ ઉપર આપણે આ રીતે ચાલીએ આમ રીતે, તો એવી રીતે નીચે 2 1 3 2 1 3 બરાબર. તો 2 પૂર્ણાંક 1 તૃતીયાંશ સાચો છે કે ખોટો, તો 3 દુ 6 6 અને 1 7 7 તૃતીયાંશ જવાબ આવી ગયો, તો કેવો છે રાઈટ. ઓકે, તો આપણને જવાબ મળ્યો 2 પૂર્ણાંક 1 તૃતીયાંશ. આ તો દાખલા નંબર 8. હવે દાખલા નંબર 9 જોઈએ, બરાબર. 2x by 3 plus 1 is equal to 7x by 15 plus 3. ધ્યાન આપો, x વાળા પદો એક બાજુ, તો 2x ભાગ્યા 3 પ્લસ 7x ભાગ્યા 15 આ બાજુ હતો માઇનસ 7x ભાગ્યા 15. 3 તો હતા જ, સામેથી 1 આવશે તો કેવા થઈ જશે -1. આના છેદમાં 15, આના છેદમાં 15 લાવવું હોય તો શું કરવું પડે, ઉપર નીચે 5 5 વડે ગુણવા પડે, તો 5 દુ 10x ભાગ્યા 15 ઓછા 7x ભાગ્યા 15,
3માંથી 1 જતા રહેશે તો આવશે 2, છેદ બંનેનો સરખો તો શું આવશે તો કે સર આવશે 15, બરાબર. કેટલા આવશે 15. અહીં બરાબરની નિશાની ના કરે કારણ કે એક જ દાખલામાં 2 બરાબરની નિશાની ના હોય, તો છેદ આવશે 15. 10માંથી કેટલા થશે 7 બાદ થશે તો કેટલા આવશે 3x બરાબર 2. ભાગાકારમાંથી 15 ગુણાકારમાં જશે, ભાગાકારમાંથી 15 ગુણાકારમાં જાય તો 30 થઈ જાય, તો માટે 3x બરાબર 30. તો x બરાબર કેટલા આવશે 30 ભાગ્યા 3, 3 એ દાન 30, તો x બરાબર આપણને મળે છે 10. ઓકે, કેટલા મળશે 10. તો 9મા દાખલામાં આપણો જવાબ આવે છે x બરાબર 10. એના પછી જોઈએ 10મા નંબરમાં શું કીધું છે. 10મા નંબરમાં આપણને કીધું છે 1/4 ગુણ્યા x ઓછા 2 બરાબર 1/5 ગુણ્યા x માઇનસ 1. હવે જુઓ આ દાખલાને ઇઝી કરવા માટે ભાઈ અહીંયા 1/4 અને x/2નો શું છે ગુણાકાર, કૌંસ એટલે શું કહેવાય ગુણાકાર. અહીં 1/5 અને x - 1નો શું છે ગુણાકાર. તો આ ગુણાકારમાં છે અને 5 ક્યાં છે છેદમાં, તો 5ને સામે લઈ જવું તો ભાગાકારમાંથી ગુણાકારમાં એટલે છેદમાંથી અંશમાં આવશે. એવી જ રીતે 4 જે છેદમાં છે સામે ક્યાં આવતા રહેશે અંશમાં. તો જુઓ અહીંયા 5 ભાગાકારમાંથી સામે આવતો ક્યાં આવતા રહે ગુણાકારમાં, તો 5 ગુણ્યા x ઓછા 2, અને અહીંયા 4 છેદમાં છે તો આ બાજુ આવતો ક્યાં આવતા રહે અંશમાં, તો બરાબર 4 ગુણ્યા x - 1. ધ્યાન આપો, અહીંયા 5 જે છેદમાં તે સામે જાય તો અંશમાં જતા રહે, અને અહીંયા 4 જે છેદમાં તે સામે આવે તો ક્યાં આવતા રહે અંશમાં. ઓકે, તો છેદમાં હવે કશું વધે નહીં, તો દાખલો આપણો ઇઝી થઈ ગયો. હવે શું કરવાનું, 5 આ લોકો સાથે ગુણાકારમાં છે તો 5ને અંદર ગુણી દો, કૌંસ ગાડું તો 5 અંદર ગુણાય, તો 5નો x જોડે ગુણાકાર થાય તો 5x, 5નો 2 જોડે ગુણાકાર થાય તો 5 દુ -10, બરાબર. 4નો x જોડે ગુણાકાર થાય તો 4x, અને 4નો 1 જોડે ગુણાકાર થાય તો -4. x વાળા પદો એક બાજુ કરો તો 5x + 4x આ બાજુ આવે તો -4x બરાબર -4 તો હતા જ, પ્લસ -10 આ બાજુ આવે તો +10 થઈ જાય. 5x માંથી 4x જતા રહે તો કેટલા વધશે 1x. આ બાજુ 10, આ બાજુ કેટલા હતા +10 હતા, તો +10 માંથી -4 બાદ થશે તો 10 માંથી 4 જશે તો કેટલા હશે 6. તો આપણને મળે છે x બરાબર 6. ઓકે, તો 10મા દાખલામાં પણ આપણો જવાબ આવશે x બરાબર 6. એના પછી જોઈએ 11મો દાખલો. એની અંદર શું કીધું છે 2x ભાગ્યા 3 વત્તા 1 બરાબર x ભાગ્યા 2 વત્તા 2. ફરી એની એ વસ્તુ કે x વાળા પદો એક બાજુ લાવો, તો 2x ભાગ્યા 3 x ભાગ્યા 2 આ બાજુ હોય તો માઇનસ x ભાગ્યા 2 બરાબર +2 તો આ બાજુ હતા જ, +1 આ બાજુ આવે તો -1 થઈ જાય. હવે આ બંનેનો છેદ અલગ અલગ, તો ફરીથી ચોકડી ગુણાકાર 2 દુ 4x, 3 આ બાજુ ગુણાશે તો -3x, અને વચ્ચે બાદ બાકી નીચે 3 દુ 6. 2માંથી 1 જશે તો જવાબ આવશે આપણો 1. હવે આ ભાગાકારમાંથી 6 સામે ક્યાં જાય ગુણાકારમાં, 4x માંથી અંશમાં શું થશે 4x ઓછા 3x, એટલે 4માંથી 3x જતા રહે તો કેટલા વધે 1x, બરાબર. અને આ 6 સામે જાય તો કેટલા આવશે 6, તો આપણને જવાબ મળી ગયો x બરાબર 6, બરાબર. બધા દાખલાઓ સિમ્પલ જ છે. 12મા નંબરનો દાખલો. 12મામાં કીધું છે x ભાગ્યા 2 ઓછા 2 બરાબર x ભાગ્યા 3 વત્તા 1. ફરી x વાળા પદો એક બાજુ તો આ બાજુ આવશે x ભાગ્યા 3 સામે આવશે, તો x ભાગ્યા 2 ઓછા x ભાગ્યા 3. આ બાજુ +1 -2 આ બાજુ આવે તો +2 થઈ જશે. ફરીથી ચોકડી ગુણાકાર 3 ગુણ્યા x એટલે 3x, અને 2નો x જોડે ગુણાકાર એટલે 2x, પણ કેવા x માઇનસ, નીચે બંનેનો ગુણાકાર 3 દુ 6 બરાબર 2 ને 1 3. 3માંથી 2x જશે તો આવશે x ભાગ્યા 6 બરાબર 3. ભાગાકારમાંથી 6 સામે ગુણાકારમાં જશે તો 6 તરી 18, તો x બરાબર આવશે 18. શું આવશે x બરાબર 18, તો 12મા દાખલામાં આવશે 18. ઓકે, એના પછી જોઈએ 13, દાખલા નંબર 13. એમાં શું કીધું છે 7x વત્તા 5/3 બરાબર x/3 વત્તા 3. x વાળા પદો એક બાજુ ચલો, તો 7x ઓછા x ભાગ્યા 2 આ બાજુ 3 તો છે, +5/3 આ બાજુ આવે તો -5/3. હવે આના છેદમાં 2 છે પણ આના છેદમાં 2 નથી, તો ઉપર નીચે કેટલા વડે ગુણી તો 2 વડે, તો 7 દુ 14x ભાગ્યા 2 ઓછા x ભાગ્યા 2. એવી જ રીતે આના છેદમાં 2 છે, આના છેદમાં નથી, તો ઉપર નીચે 2 2 વડે ગુણો તો 3 દુ 6, 3 દુ 6 ભાગ્યા 2 ઓછા 5 ભાગ્યા 2, બરાબર. હવે બંનેના છેદમાં કેટલા છે, તો બંનેના છેદમાં છે 2. 14x માંથી 1x જશે તો કેટલા આવશે, તો કે સર 3x, કારણ કે અંશમાં શું થશે બાદ બાકી, તો 14 માંથી 1 જશે તો 13x બરાબર અહીંયા છેદમાં કેટલા આવશે 2 ના 2. 6 માંથી 5 જશે તો આવશે 1. આ ભાગાકારમાંથી 2 સામે જશે તો ગુણાકારમાં જતા રહેશે, તો 13x બરાબર 2 ભાગ્યા 2 એટલે 2 2 કેન્સલ થઈ જાય એટલે કેટલા વધે 1, તો કેટલા આવશે 2 એકા 2, તો માટે 13x બરાબર 1, અને x ને કરતા બનાવું તો 1 ભાગ્યા 13, કારણ કે 13 ભાગાકારમાં જશે તો x બરાબર કેટલા આવશે 1 ભાગ્યા 13. ઓકે, તો 13મા દાખલામાં આવશે 1 ભાગ્યા 13.
હવે 14મા નંબરમાં જોઈએ શું કીધું છે 2x + 3 દૂત્યાંશ બરાબર 1 દૂત્યાંશ ઓછા x x વાળા પદો એક બાજુ તો 2x - x આ બાજુ હવે તો +x બરાબર 1 દૂત્યાંશ ઓછા 3 દૂત્યાંશ 2x + x એટલે કેટલા થશે તો કે સર 3x બંનેનો છેદ સરખો તો છેદમાં 2 એમના એમ અંશમાં આવશે 1 ઓછા 3 તો 3x બરાબર 2 એમના એમ જ રહેશે 1 માંથી 3 જશે તો -2 કેન્સલ થઈ જાય તો 1 વધે તો 3x બરાબર અહીંયા કેવા 1 વધ્યા પણ કેવા વધ્યા -1 તો x બરાબર -1 3 ભાગાકારમાં જશે તો 3 તો x બરાબર -1/3 બરાબર 14મા દાખલામાં 15મા દાખલામાં શું કીધું છે ધ્યાન આપો 2x / 3 + 1 બરાબર 7x / 6 + 2 ચલો x વાળા પદો એક બાજુ લઈ દઉં તો 2x / 3 આ સામેની બાજુ હવે તો કેવા થઈ જશે -7x / 6 આ બાજુ 2 તો છે 1 ને આ બાજુ લઈશ તો કેટલા થઈ જશે -1 હવે 3 અને 6 નો લસા લો બરાબર નહીંતર ઇઝી રીત કરો ને આ બંને ચોકડી ગુણાકાર 6 દુ 12x અને 3 અહીં ગુણાશે તો 7 તરી 21 પણ કેવા 21 -21 નીચે બંનેનો ગુણાકાર 6 તરી 18 2 માંથી 1 જશે તો કેટલા આવશે 1 આવશે અંશમાં શું થશે બાદ બાકી બરાબર 21 માંથી કેટલા બાદ કરવાના તો કે સર 21 માંથી 12 બાદ કરવાના છે 10 માંથી 2 જશે તો 8 ને 1 9 અને અહીંયા આવશે 0 તો કેટલા વધ્યા 9 પણ કેવા મોટી સંખ્યા આગળ ઋણ નિશાની તો કેટલા આવશે -9x / 18 બરાબર 1 18 સામે ગુણાકારમાં જશે તો કેટલા આવશે -9x બરાબર 18 x ને કરતા બનાવો તો x બરાબર 18 9 ગુણાકારમાં છે તો ક્યાં આવશે ભાગાકારમાં તો -9 9 દુ 18 અને માઇનસની નિશાની વધી એટલે x બરાબર -2 કેટલા આવશે x બરાબર -2 એટલે 15માં આવશે x બરાબર -2 ઓકે સિમ્પલ લાસ્ટ દાખલો છે હવે જોઈએ છેલ્લો કે દાખલા નંબર 16 શું કીધું છે x - 5/3 બરાબર x - 3/5 હવે જુઓ આના છેદમાં 5 છે તો મેં આગળના દાખલામાં તમને કીધું હતું કે ભાઈ ભાગાકારમાંથી એને ક્યાં લઈ લો સામે ગુણાકારમાં અને આના છેદને સામે લઈ જઈએ તો ક્યાં જતા રહેશે ગુણાકારમાં તો 5નો ગુણાકાર કોના જોડે થશે x - 5 જોડે તો એના જોડે ગુણાકાર થશે પણ આખા જોડે થાય એટલે કૌંસ કરવો પડે 5 ને અહીંયા સીધા એકલા x જોડે નહીં ગુણાના ઘણા વિદ્યાર્થીઓ એવું કરે એકલા x જોડે ગુણે એકલા x જોડે ના ગુણાય કાંઈ આ જે 5 છે એ છેદમાંથી અંશમાં આવે તો એનો બંને જોડે ગુણાકાર થાય એટલે મેં શું કર્યો કૌંસ 5 × x - 5 બરાબર 3 અહીંયા સામે આવશે તો 3 × x - 3 હવે હું કૌંસ છોડું તો 5 ક્યાં જશે અંદર 5નો x જોડે ગુણાકાર થાય તો 5x 5નો 5 જોડે ગુણાકાર થાય તો 25 પણ આગળ શેની નિશાની માઇનસ તો અહીંયા આવશે માઇનસ 3નો x જોડે ગુણાકાર થાય તો 3x અને 3નો 3 જોડે ગુણાકાર થાય તો 3 તરી 9 પણ કેવા 9 -9 x વાળા પદો એક બાજુ કરું તો 5x તો હતા જ 3x આ બાજુ આવે તો -3x બરાબર આ બાજુ -9 છે -25 સામે આવે તો શું થઈ જાય +25 5 માંથી 3 જશે તો 2x બરાબર 25 માંથી 9 જશે 25 માંથી 5 જાય તો 20 20 માંથી 4 જાય તો 16 તો આ બાજુ આપણને મળ્યા 16 તો x બરાબર કેટલા તો કે સર x બરાબર 16 તો હતા જ 2 ભાગાકારમાં આવે તો 2 ભાગાકારમાં 2 × 8 = 16 તો x બરાબર 8 તો કેટલો જવાબ મળશે x બરાબર 8 ક્લિયર છે કે નહીં તો આ હતા ચેપ્ટર નંબર 2ના કુલ 16 દાખલા આપણે જોયા વિભાગ 3ના અ પ્રશ્ન બરાબર આના પછી આપણે શું જોઈશું એની આગળના દાખલા નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું બરાબર એના સિવાય તમને જે ના આવડે તમે કમેન્ટમાં જણાવો જે ટોપિક કે જે વસ્તુ તમને ખબર ના પડતી હોય તો આપણે એના ઉપર તમને વિડીયો બનાવીને આપીશું અને વિડીયો કેવો લાગ્યો એ તમે કમેન્ટમાં જરૂર જણાવી શકો છો બાકી મળીશું નેક્સ્ટ વિડીયોમાં બાય